દાખલો 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે ભણ્યા કે 1 2 3 4 અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। પ્રાકૃતિક સંખ્યાઓમાં માત્ર શૂન્ય સિવાય દરેકે દરેક ધન પૂર્ણાંકોનો સમાવેશ થતો હોય છે। હવે જે 10,999 પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા મિત્રો પછી એટલે કે શું થશે એનામાં ઉમેરો થશે એટલે કે એના પછી આવતી સંખ્યા માટે દરેકમાં એક એક નો ઉમેરો થતો હોય છે। 10,999 વત્તા 1 કરીએ મિત્રો તો 9 વત્તા 1 10 0 વધી 1 9 વત્તા 1 10 0 વધી 1 9 વત્તા 1 10 0 વધી 1 એટલે મિત્રો કેટલા થાય છે 11,000 એટલે કે 10,999 પછી આવતી તરત સંખ્યા કઈ છે મિત્રો તો આપણે જોઈ શકીએ 11,000 પહેલી સંખ્યા થશે 11,000 હવે એનામાં એક ઉમેરીએ એટલે કે આપણને ખબર છે 11,001 અને એના પછી એટલે કે એના પછીની ત્રીજી સંખ્યા કઈ થશે મિત્રો તો 11,002 આ થઈ 10,999 પછી આવતી તરત ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ। હવે જોઈએ 10,000 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ એટલે કે 10,000 ના પહેલા એટલે કે આગળની તરફ બરાબર છે મિત્રો। તો જોઈએ 1000 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ કઈ છે એટલે કે આગળની સંખ્યાઓ માટે શું કરવું પડે એક બાદ કરવો પડે એટલે કે આપણને 1,000 ઓછા 1 કરીએ તો મિત્રો અહીં શૂન્ય છે એટલે એનામાંથી કેટલું જાય તો દશક અહીં 9 અને શું થાય શૂન્ય 10 માંથી 1 જાય એટલે 9 માંથી કશું ના જાય એટલે 9 અને આ શૂન્ય ના શૂન્ય એટલે આપણને શું મળે છે 999 બરાબર છે મિત્રો। એટલે આપણી 1000 પહેલાની આગળની સંખ્યા કઈ થઈ 999 ત્યારબાદ હજી આમાંથી એક બાદ કરીએ 999 માંથી એક બાદ કરીએ તો આપણને શું મળે છે મિત્રો 998 માંથી એક બાદ કરીએ તો 997 આ થઈ 1000 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ। હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે મિત્રો સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 2 3 4 5 અનંત સુધી થાય છે પરંતુ પૂર્ણ સંખ્યામાં શૂન્યનો પણ સમાવેશ થાય છે એટલે કે પૂર્ણ સંખ્યા શૂન્યથી લઈને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ એ આપણે જોયું તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે મિત્રો તો શૂન્ય અને એવું પૂછે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ મળે મિત્રો તો એ મળતી નથી કારણ કે સંખ્યાઓ ક્યાં સુધી વિસ્તરેલી છે અનંત સુધી વિસ્તરેલી છે। મિત્રો સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો। મિત્રો જ્યારે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા રહેલી છે તે જાણવા માટે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે છે પરંતુ એ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે ત્યારે એક અંક વધુ બાદ કરવાનો હોય છે કારણ કે એ અંકો ગણાતા હોય છે માટે એ અંકને શું કરવામાં આવે છે બાદ આપણને પૂછ્યું છે એના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કઈ છે એટલે આપણે શું કરીશું સૌથી મોટી સંખ્યા 53 માંથી આપણે 32 બાદ કરીશું પણ એના કરતા એક વધુ બાદ કરીશું એટલે કે મિત્રો 53 ઓછા 32 અને જે જવાબ આવે એનામાંથી એક બાદ કરીએ તો 32 ઓછા 32 મિત્રો આપણને 21 મળશે અને 21 માંથી આપણે એક બાદ કરીએ તો આપણને 20 મળે છે। એટલે કે બે સંખ્યાઓ વચ્ચે જ્યારે પણ કે વચ્ચેની સંખ્યાઓ પૂછી હોય ત્યારે જેટલી સંખ્યા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો અને એનામાંથી એક બાદ કરીએ તો આપણે તેના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ મળી જાય। હવે જોઈએ મિત્રો પ્રશ્ન 5 નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સમય સંખ્યા લખો એટલે કે સંખ્યા લખો। પહેલી સંખ્યા છે 24,40,701
મિત્રો આપેલી સંખ્યાના પછી તરત આવતી સંખ્યા માટે આપણને ખબર છે કે 1 નો ઉમેરો કરવો પડે, એટલે કે આપણે એની અંદર શું કરવું પડે, 1 નો ઉમેરો. 701 પછી શું આવે મિત્રો, 702. આગળની સંખ્યા આપણે એમને એમ જ લખીએ છીએ, બરાબર છે મિત્રો. બીજી સંખ્યા 1,01,199. પછી આવતી સંખ્યા માટે આપણે એના અંદર શું કરવું પડશે, 1 ઉમેરવો પડશે, એટલે 199 પછી શું આવે મિત્રો, તો 200. તો એના પછીની સંખ્યા શું આવશે, 1,02,000. આપેલી બે સંખ્યાઓ મિત્રો તમારે હોમવર્કમાં જાતે કરવાની રહેશે. હવે મિત્રો પ્રશ્ન 6, નીચે આપેલી સંખ્યાઓમાં તરત પહેલાની સંખ્યા લખો. એટલે કે પહેલાની સંખ્યા માટે આપણે જોઈએ કે પહેલાની સંખ્યા માટે શું કરવું પડે, તો પહેલાની સંખ્યા માટે 1 બાદ કરવો પડે. તો 94 આપણે મિત્રો 94 પહેલાની સંખ્યા, તો 94 માંથી 1 બાદ કરીએ તો આપણને શું મળે મિત્રો, 93. એટલે કે 94 પહેલાની સંખ્યા કઈ હશે, 3. હવે છે 10,000 પહેલાની સંખ્યા. હવે મિત્રો આપણે 10,000 ઓછા 1 કરીએ તો અહીંયા ભાગ નતા એટલે આપણે દશક લેવું પડશે, તો 10 આપણે દશક લેવું પડશે, તો 10 અહીં થશે 9, અહીં થશે 9, અહીં થશે 9 અને અહીં થશે 0. 10 માંથી 1 જાય મિત્રો 9, અહીં કશું નથી એટલે આપણે શૂન્ય મૂકી દઈએ. 9 માંથી 0 જાય 9, 9 માંથી 0 જાય 9, 9 માંથી 0 જાય 9 અને 0 માંથી 0 એટલે કે કશું જાય નહીં. તો આપણને કઈ સંખ્યા મળે છે, 9,999. એટલે કે 10,000 માંથી 1 બાદ કરીએ તો આપણને શું મળે છે, 10,000 ઓછા 1 બરાબર 9,999. આ રીતે આપણે પહેલાની સંખ્યા માટે 1 બાદ કરીએ તો આપણને પહેલાની સંખ્યા મળી જાય. હવે આ બે પ્રશ્નો છે મિત્રો તમારે તમારી જાતે નોટબુકમાં ગણવાના રહેશે. હવે જોઈએ નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી કઈ સંખ્યા રેખા પર પહેલા કે પછી આવે. તે માટે મિત્રો આપણે આ ચિહ્ન એટલે કે ગ્રેટર ધેન ઓર લેસ ધેન નો ઉપયોગ કરી અને જણાવવાનું છે. હવે એ તો આપણને ફાવે જ છે, છતાંય આપણે કહીએ કે 530 અને 503 માં કોણ મોટું છે. તો મિત્રો આપણને ખબર છે કે 530 અને 503 માં 503 સંખ્યા રેખા પર જમણી બાજુ જઈએ તો પહેલા આવે અને 530 પછી આવે, એટલે કે એ મોટી છે, એટલે કે આપણે આ ચિહ્ન દર્શાવીશું. હવે મિત્રો આ બે સંખ્યામાં તમે જાતે કરવાની છે. હવે આપણે છેલ્લી સંખ્યા જોઈએ તો આ છે મિત્રો 98,30,415 અને આ સંખ્યા છે આપણી પાસે 1,23,001. તો મિત્રો આ બે માંથી કઈ સંખ્યા મોટી છે, તો મિત્રો આ છે 98,30,415 જ્યારે આ 1,23,001. તો આપણને ખબર પડી જાય કે બે માંથી કઈ સંખ્યા મોટી છે, 1,23,001. એટલે આ રીતનું ચિહ્ન આવશે. આ બે સંખ્યા મિત્રો તમારે તમારી જાતે કરવાની રહેશે. હવે જોઈએ પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે તે જણાવો. પહેલું છે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે, એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે મિત્રો, 1. એટલે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વાક્ય કેવું છે મિત્રો, ખોટું. ત્યારબાદ જોઈએ 400 એ સંખ્યા 399ના પહેલા આવતી સંખ્યા છે. મિત્રો પહેલા આવતી સંખ્યામાં શું કરવું પડે, 1 બાદ કરવું પડે, એટલે કે 399 માંથી 1 બાદ કરીએ તો મિત્રો 398 મળે. તો 400 એ સંખ્યા 399ના પહેલા આવતી સંખ્યા છે. તો મિત્રો શું આવે, ખોટું. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આપણે જાણીએ છીએ, આપણે જોયું આગળ, 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે, 0થી, એટલે ખરું. 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. મિત્રો પછી આવતી સંખ્યામાં 1 ઉમેરવું પડે, તો 599માં 1 ઉમેરીએ તો મિત્રો શું થાય, 600. એટલે કે 600 એ સંખ્યા 599ના પછી આવે છે, એટલે ખરું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આપણે હમણાં જ જોયું મિત્રો
કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહી શકાય, પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થાય છે. એટલે આ શું આવશે? ખોટું. 2 અંકોની પૂર્ણ સંખ્યાઓની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. એવું કીધું છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યાઓની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. હોઈ શકે મિત્રો, 10માંથી આપણે 1 બાદ કરીએ, એટલે કે 10 પહેલાં 9 આવે છે એટલે હોઈ શકે. અહીં કીધું છે ન હોઈ શકે એટલે ખોટું. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. મિત્રો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0, એટલે ખોટું. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. હા, એ વાત સાચી છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1થી, એટલે કે એના પહેલાં કોઈ સંખ્યા આવતી નથી, એટલે મિત્રો ખરું આવશે. પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. મિત્રો પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં, એટલે કે પહેલાં માટે આપણે 1 બાદ કરીએ તો 1માંથી 1 બાદ કરીએ તો 0, અને એનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે આ વાક્ય કેવું છે? ખોટું, કારણ કે છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. મિત્રો 13, 11 અને 12ના વચ્ચે નથી આવતી, એટલે શું આવશે મિત્રો? ખોટું. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. હા મિત્રો, પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી થાય છે, એટલે એના પહેલાં કોઈ સંખ્યા નથી, માટે ખરું. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. તો મિત્રો 2 અંકોની સંખ્યા આપણે લઈએ 99, તો 99 પછી આવતી સંખ્યા, એટલે કે પછીમાં 1 ઉમેરીએ તો 100 આવે છે, એટલે જરૂર નથી કે 2 અંકની જ હોય. એટલે આ વાક્ય કેવું છે? ખોટું.